આજે એક સરસ સર્વે બહાર પડ્યો છે, જાણવા જેવું છે. ગુજરાતમાં 58,000 કરોડની હોમ લોન લેવાઈ છે, 6700 કરોડના વ્હીકલ લોન લેવાઈ છે, 1 લાખ એકાઉન્ટ ખુલ્યા છે કન્ઝ્યુમર લોન અને બીજી પર્સનલ લોનના થઈને. એની ટોટલ લોનની કિંમત થાય છે 12,000 કરોડ. આ બધી છે ને ઘરના કેપ્ટનોએ લીધી છે, જે ઘર ચલાવે છે. તો ઘરના વાઇસ કેપ્ટનો શું કરશે? રાહ જોશે? નહીં. જે બી ઘરનો વાઇસ કેપ્ટન પત્ની હોઈ શકે છે, પુખ્ત વયના બાળકો હોઈ શકે છે. એ ઘરના મોભીને મદદ કરવા માટે એને સેકન્ડ આવક ઊભી કરવી જ પડશે. નહીતર 30 વર્ષ નીકળી જશે લોનમાં ને લોનમાં, ઘર બનાવવાના ચક્કરમાં શરીર નહીં બચે. મારી રિક્વેસ્ટ છે દરેક ગુજરાતીઓને, મારો એક સેમિનાર આવી રહ્યો છે કે ઘરે બેઠા એક્સપોર્ટ કેવી રીતે કરવું, એ સેમિનારમાં તમે ભાગ લો અને ઘર માટે સેકન્ડ આવક ઊભી કરો.